આજે આપણે એકદમ સરળતાથી લસણ ફોલશું તો આપણે આ લસણ છે તેને કરીને સૂટી કરી લઈશું. તો આપણે બધી કરીને સૂટી કરી લઈએ. તો આપણી પાસે આ સાણિયાનો કોથળો છે, તેમાં આ રીતે આપણે કરીને સૂટી કરીશું. તો આપણે લસણ કરી છે તે આ રીતે આપણે બધી કરીને સૂટી કરી લેશું. આપણે લસણની કરી બધી સૂટી કરી લીધી છે. ત્યાર પછી આ રીતના કચરું છે તેને બહાર કાઢી લઈશું. ત્યાર પછી આ રીતે આપણે ઘસીશું. ત્યાર પછી આ રીતે આપણે ઘસી લેશું. તો લસણને આ રીતે ઘસવાથી આપણી ફોતરી છે તે નીકળી જાય છે અને આપણું લસણ ચોખ્ખું થઈ જાય છે. આપણે લસણને આ રીતે ટુકડામાં ભરી લીધું છે. ત્યાર પછી આ રીતે ઝાટકી લેશું. આ રીતે આપણે ઝાટકશું તો આપણે બધો કચરો નીકળી જશે. તો આપણું લસણ આ રીતે સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું છે. અને એક દિવસ આપણે આ રીતે રાખી દઈશું તો બીજે દિવસે પાછું આપણે કોથળામાં ઘસીશું. લસણને આપણે એક દિવસ રાખી દઈશું. તો આપણે એક દિવસ રાખીશું તો બધા ફોતરા સરળતાથી નીકળી જાય છે. તો આપણો બીજો દિવસ થઈ ગયો છે. તો આ રીતે હાથેથી આપણે લસણને કરી લેશું. તો આ રીતે આપણે કરીશું તો આપણું લસણ બધું ફોલાઈ જશે, થોડુંક જ બાકી રહેશે. તો આ રીતે ફોતરી નીકળી જાય છે. તો આપણે 5 મિનિટ કરીશું તો આપણે બધી કરી અલગ થઈ જશે, ફોતરાય અલગ થઈ જશે. આપણે આ રીતે બે હાથેથી લસણને સોરીશું તો જલ્દી ફોલાઈ જાય છે. ત્યાર પછી આ રીતે ઝાટકી લેશું તો બધી ફોતરી નીકળી જાય છે ને આપણું લસણ ચોખ્ખું થઈ જાય છે. તો સુપડાથી આપણે ઝાટકી લેશું તો આ રીતે આપણે બધી ફોતરી નીકળી જાય છે અને લસણ ચોખ્ખું થઈ જાય છે. તો આપણું ગમે તેટલું લસણ હોય તો આ રીતે સરળતાથી ફોલી શકે. તો આપણું આ રીતે સરસ મજાનું બધું લસણ ફોલાઈ ગયું છે. થોડીક જ ઘરી નથી ફોલાણી તો જલ્દી આ રીતે ફોલાઈ જાય છે. આપણે ગમે તેટલું લસણ હોય તો આ રીતે આપણે જલ્દી ફોલાઈ જાય છે.